દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં હોળીના તહેવાર પર એક ભયાનક ઘટના સામે આવી છે. એક નાની બાળકી દ્વારા પાણીનો ફુગ્ગો ફેંકવા જેવી બાબતને લઈને બે સમુદાયો વચ્ચે ઝડપ થઈ હતી, જેમાં હવે એક હિન્દુ યુવક જેમનું નામ છે તરુણ ખટીક તેમણે જીવ ગુમાવ્યો છે. તરુણ કુમારના ભાઈ અરુણ કુમારે હવે સરકાર સમક્ષ આરોપીઓના એન્કાઉન્ટરની માંગણી કરી છે. તો આજે દિલ્હી સરકાર દ્વારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દિલ્હીનો ઉત્તમનગર વિસ્તાર કે જ્યાં હોળીના તહેવારમાં એક હિન્દુ યુવક તરુણ કુમાર ખટીક જેમની ઉંમર છે 26 વર્ષ, મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ આખી ઘટના છે 4 માર્ચની, જ્યારે એક નાની બાળકી પોતાની છત પરથી નીચે જઈ રહેલા લોકો પર પાણીથી ભરેલો એક ફુગ્ગો ફેંકે છે, જેમાંથી એક ફુગ્ગો મુસ્લિમ મહિલાને વાગી જાય છે અને આ પછી મુસ્લિમ મહિલા તે બાળકના પરિવાર સાથે રકઝક કરે છે અને ત્યારબાદ આ આખો મામલો હિંસાનું રૂપ ધારણ કરી લે છે. ત્યારબાદ હિન્દુ મુસ્લિમ ઝડપ થાય છે, તેમાં 4 વ્યક્તિઓ ઘાયલ થાય છે અને આ 4માંથી 3 હિન્દુ પરિવારના હોય છે, જેમાંથી 26 વર્ષીય તરુણ ખટીક નામના યુવક જીવ ગુમાવી દે છે. આ ઘટના પછી પશ્ચિમ દિલ્હીના વિસ્તારોમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થાય છે અને પોલીસ દ્વારા થોડાક સમય અગાઉ ઉમરુદ્દીન, જુમ્માદ્દીન, મુશ્તાક, કરીમુદ્દીન, મુઝફ્ફર અને તાહિર નામના 6 મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજુ પણ એક મુખ્ય મહિલા આરોપી કે જેણે એ હિન્દુ પરિવાર સાથે રકઝક કરી હતી અને પછી આખો મામલો હિંસામાં ફેરવાઈ ગયો હતો, તેની ધરપકડ કરવાની બાકી છે, કેમ કે આ મુખ્ય મહિલા આરોપી ફરાર છે, જેના કારણે આ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. તો હવે આ સમગ્ર મામલે મૃતક યુવક તરુણ ખટીકના ભાઈ અરુણ ખટીકની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક નાની બાળકી દ્વારા ભૂલથી પાણીનો ફુગ્ગો નીચે જમીન પર પડી ગયો હતો અને આ પછી જે મુસ્લિમ મહિલા પર પાણીનો ફુગ્ગો પડ્યો હતો તેના દ્વારા જ આ મામલે બબાલ કરવામાં આવી છે અને તેઓ એક મહિલાને આગળ કરીને અમારી જોડે ઝઘડ્યા છે અને હવે આ સમગ્ર ઘટનામાં અમે આરોપીઓના એન્કાઉન્ટરની માંગણી કરી રહ્યા છીએ. તો આવો સાંભળીએ અરુણ કુમારે શું કહ્યું છે. मैम, ये एक बलून था, बच्चे के हाथ से नीचे गिर गया था, उसके बच्चे के हाथ में गिर गया था, तो वहाँ पर कोई लेडीज था उनके ऊपर चला गया था, तो उसने ही ये सारा दंगा फैलाया. क्या ऐसा माहौल पहले से यहाँ पे है? मतलब वो चाहते हैं कि यहाँ पर हम ही रहे, बाकी और कोई रहे ना, और बल्कि वो काम भी रंगाई का करते हैं, पिटाई वगैरह होती है और बाकी उनसे कोई प्रॉब्लम तो होनी नहीं चाहिए. जो बलून गिरा बाकी उनको लड़ना था, इसलिए वो लेडीज को आगे करके लड़ गए ताकि कोई कंप्लेंट न बने उनके खिलाफ. वो तो पुलिस सिर्फ बता रही है, कोई एविडेंस प्रूफ नहीं दिया कि गिरफ्तार हुए. कुल कितने लोग थे? कम से कम 20-25 लोग थे. आप क्या मांग करते हैं? एनकाउंटर की मैम, एनकाउंटर होना चाहिए. हाँ जी, हाँ जी, योगी सरकार वाला रूल होना चाहिए ताकि ये डर रहे. हाँ, भले कोई भी हो, कोई किसी का कुछ करे होना. તો હવે દિલ્હીની રેખા ગુપ્તા સરકાર દ્વારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ હોળીનો તહેવાર ઉત્તમનગર વિસ્તારમાં લોહિયાળ ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.